ગુડ મોર્નિંગ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત ગમત ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 23. તો 23માં આપણે પાઠ છે 14. એમાં પક્ષીઓ આવે એ આપણે જોઈશું. પાઠનું નામ છે પક્ષીઓ આવે. તો પક્ષીઓ આવે છે એમ. તો કેટલું સરસ મજાનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. અહીંયા કેટલા બધા ચિત્રો ઝાડ પર બેઠા છે. આ બગલો બેઠો છે, પછી આ છોકરાઓ બધા નીચે રમે છે. અહીંયા પાણી છે, નીચે પાણીમાં જો બતક, બગલા, કરચલા, પછી નાના નાના બચ્ચા બતકના આ બધા કેવા જીવડા ખાઈ રહ્યા છે અને પાણીમાં તળે છે અને ખૂબ મજા કરે છે. બધું છોકરાઓ નિહાળી રહ્યા છે. તો અહીંયા 25 પક્ષીઓ છે. ઊંચે જુઓ કેટલાક નવા પક્ષીઓ આવી રહ્યા છે. અહીંયા કેટલા પક્ષીઓ છે? 25 પક્ષીઓ છે. અહીંયા આપણે પક્ષીઓ જોઈશું. કેમ 25 છે? તો 1 2 1 મિનિટ. તો અહીંયા છે 1 2 3 4 5 6 7 7 ને 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 અને 25. હા, તો 25 પક્ષીઓ છે અને બીજા આવી રહ્યા છે. એટલે કેટલા સરસ મજાના અલગ અલગ પક્ષીઓ છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ. હવે આપણા કાર્ડનો ઉપયોગ કરીને તમને ગણીએ. આપણા કાર્ડ છે એનો ઉપયોગ કરીને તમને એટલે કે પક્ષીઓને ગણીએ. આ આખા જૂથ માટે 10નું એક કાર્ડ. 10 છે, જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 છે, બરાબર. તો આ 10નું એક ચોરસ કાર્ડ આપણે તૈયાર કર્યું. એ કાર્ડ છે 10નું. એટલે એક કાર્ડ એટલે ખબર પડી જાય કે 10નું છે. તો અહીંયા 10 પક્ષી છે. હવે આ કહે છે અને આ જૂથના પક્ષીઓ માટે એકના 6 કાર્ડ. એકના 6 કાર્ડ, બરાબર. તો અહીંયા 1 2 3 4 5 અને 6. હવે આ 6 છે, તો છે માટે અલગ અલગ આ રીતના ત્રિકોણવાળો એક કાર્ડ બનાવ્યા. તો 6ના અલગ અલગ 6 કાર્ડ તૈયાર કર્યા, જે અહીંયા છે જુઓ અલગ અલગ ત્રિકોણવાળા 6 કાર્ડ 6 પક્ષીઓના. અને આ બધાનું 10નું જૂથ એટલે એક ચોરસમાં 10 એટલે એક કાર્ડ, બરાબર. આ 6 કાર્ડ. હવે એટલે આ બધા કાર્ડ 16 પક્ષીઓ બતાવે છે. જો અહીંયા વચ્ચે ચોરસનું એક 10 અને આ તો 11 12 13 14 15 અને 16 એટલે બધા થઈને 16 પક્ષીઓ છે અહીંયા. પણ તે બધા આવ્યા ક્યાંથી? તરત જ બીજા 25 પક્ષીઓ ઉડીને આવે. એટલામાં પાછા બીજા 25 પક્ષીઓ ઉડીને આવે. હવે ત્યાં કુલ કેટલા પક્ષીઓ થયો તે જોવા માટે ચાલો આપણે સરવાળો કરીએ. તો ત્યાં આગળ 16 પક્ષી હતા અને બીજા 25 પક્ષી ઉડીને આવ્યા. તો આપણે એનો સરવાળો કરીએ. તો 16 વત્તા 25 માટે આપણે આમ કરીએ. જો 16 કર્યા વત્તા 25, તો 16નું એક આ છે 10 અને આ એ 10નું એક ચોરસ કાર્ડ લઈ લીધું. અહીંયા છે 2 એટલે 2 કાર્ડ લેવા પડશે ચોરસ, એટલે આ 2 કાર્ડ આપણે લઈ લીધા. હવે અહીંયા 6 છે, તો 6ના અલગ અલગ કાર્ડ અહીંયા લીધા છે. જુઓ 1 2 3 4 5 અને 6. અને અહીંયા છે 5, તો 5ના આપણે કાર્ડ 5 લીધા છે, બરાબર. હવે એમ આપણે અહીંયા સરવાળો કરીશું. તો 6 ને 5 કેટલા થાય? 11. 11નો અહીંયા પડી જશે 1. અને આ 10, જુઓ 10 ને 1, આ 10 અને 1 એટલે 11 થયા ને.
તો આ 10નું તો એક પાછું ચોરસ કાર્ડ બનાવવું પડશે, તો એ ચોરસ કાર્ડને આપણે અહીંયા રાખી દઈશું અને એક જે છૂટો વધ્યો છે ત્રિકોણનો એ આપણે અહીંયા નીચે જવાબમાં 1 લખીશું. હવે આ 10 ઉપર ગયા એટલે પાછા 2 અને 1 3 ને 1 એટલે અહીંયા થશે 4 એટલે 41 પક્ષીઓ થશે. અહીંયા જુઓ કે 16 ને 25 એટલે અહીંયા 1 લખ્યો, તો બધા જ 1 ને ભેગા કરીએ તો આપણને 11 મળે છે. તેમાંથી 10 1 મળીને 1 બનાવે છે, તો આપણે પાસે 1 વધે છે. હવે 16 ને 25 એટલે 41 પક્ષીઓ થશે. જો હવે આપણે બધા જ 10 ને 1 સાથે મૂકીને તો 4 10 મળે, 4 10 મળશે એટલે 40 થાય અને એક છૂટો એટલે 41 થઈ જશે. બરાબર, તેથી પક્ષીઓની કુલ સંખ્યા 41 થાય છે. હવે આપણે નીચે પાછળ જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધી આપણે જોઈએ, બીજું હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.